વંદે ગુજરાત. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. અગાઉ આપણે આલ્ડીહાઇડ, કીટોન બંનેના રિડક્શન અને ઓક્સિડેશનની પ્રક્રિયાની વાત કરી. હવે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન સરળ છે, માટે નિર્બળ ઓક્સિડેશન કરતા દ્વારા એનું ઓક્સિડેશન શક્ય હતું. પરંતુ કીટોનનું ઓક્સિડેશન મુશ્કેલ છે અને પરિણામે પ્રબળ ઓક્સિડેશન કરતા જરૂરી હતો. પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે આપણે સાંદ્ર HNO3, KMnO4, H2SO4 અથવા તો પોટેશિયમ ડાયક્રોમેટની H2SO4 સાથેની પ્રક્રિયા આપણે ભણી ચૂક્યા. સાથે સાથે પોપ-ઓફ રૂલ્સ તમને યાદ જ હશે. પોપ-ઓફ રૂલ્સ ખાસ યાદ રાખજો, કારણ કે અવારનવાર ત્યાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. તો મિત્રો, હવે આપણે એક કીટોનના જ ઓક્સિડેશનની પણ સ્પેશિયલ કેસમાં ઓક્સિડેશનની પ્રક્રિયા, જેને હેલોફોર્મ કસોટી તરીકે ઓળખવામાં આવે છે. તો આ હેલોફોર્મ કસોટી છે શું? ચલો સમજીએ. તો હેલોફોર્મ કસોટી, જેમાં હેલો અને ફોર્મ બે શબ્દ છે. હેલોનો મતલબ હેલોજન અને ફોર્મ મતલબ એક કાર્બન ધરાવતું સંયોજન, મતલબ એક કાર્બન એવો થાય. તો અહીંયા એક કાર્બન મતલબ મિથાઇલ ગ્રુપ અને મિથિલિન કીટોન, એટલે કે આ પ્રક્રિયા CH3 સમૂહ કે જેની સાથે CO જોડાયેલો હોય, કીટોન જોડાયેલો હોય, એવા સંયોજનો માટે જ ઉપયોગી છે. આ કસોટી દ્વારા પ્રયોગશાળામાં આપણે કીટોનની પરખ કરી શકીએ. જેમ આલ્ડીહાઇડની પરખ કરવા માટેની કસોટી હતી ટોલેન્સ કસોટી, ફેલિંગ કસોટી, તેમ કીટોનની પરખ કરવા માટેની આ હેલોફોર્મ કસોટી છે. તો હેલોફોર્મ કસોટી અને એમાં ખાસ કરીને આયોડોફોર્મ કસોટી. હવે આયોડોફોર્મ છે એનો મતલબ કે હેલોજન તરીકે આપણે આયોડિન લઈશું. તો આવા સમૂહ ધરાવતા સંયોજનો માટે જ આ કસોટી થાય છે. ઘણીવાર પ્રશ્ન પૂછાય છે કે નીચેનામાંથી કયા સંયોજનોમાં હેલોફોર્મ કસોટી જોવા મળશે. તો આપણે માત્ર આ જ વસ્તુ શોધવાની છે વિકલ્પમાં કે કયું સંયોજન એવું છે કે જેમાં કાર્બોનિલ કાર્બનની બાજુમાં માત્ર CH3 જ છે, એના સિવાય બીજું કશું નથી. બરાબર? હા, બીજી સાઈડ ગમે તે હોઈ શકે. મતલબ કે આ કસોટી સમમિતીય અને અસમમિતીય કીટોન માટે થઈ શકે. જેમ કે CH3 CO CH3, તો આ સમમિતીય કીટોન છે. હવે સમમિતીય કીટોન ભલે હોય, પણ જુઓ એમાં CO CH3 છે જ, કાર્બોનિલ કાર્બન પાસે એક મિથાઇલ ગ્રુપ છે. અથવા તો માની લો કે CH3 CH2 CO CH3. ચલો, આની હેલોફોર્મ કસોટી થશે? બિલકુલ થશે. કેમ થશે? કારણ કે CO CH3 છે, કાર્બોનિલ કાર્બન પાસે એક મિથાઇલ ગ્રુપ છે, તો થશે. એરોમેટિકમાંથી પણ આ પ્રશ્ન પૂછી શકે કે એસિટોફિનોનની હેલોફોર્મ કસોટી થશે? તો બિલકુલ થશે. હવે કદાચ પ્રશ્ન આવો પૂછે કે શું આ સંયોજન માટે હેલોફોર્મ કસોટી શક્ય છે? તો જવાબ છે ના. કારણ કે કાર્બોનિલ કાર્બન અહીંયા છે અને કાર્બોનિલ કાર્બનની ડાબી બાજુ વિચારીએ તો ઇથાઇલ ગ્રુપ છે અને જમણી બાજુ વિચારીએ તો આઇસોપ્રોપાઇલ ગ્રુપ છે. અહીંયા કાર્બોનિલ કાર્બનની એક પણ બાજુ મિથાઇલ ગ્રુપ નથી, માટે હેલોફોર્મ કસોટી નહીં થાય. તો મિત્રો, હવે ખબર તો પડી જ ગઈ છે કે હેલોફોર્મ કસોટી છે એ આપણે ક્યારે ઉપયોગમાં લેવાની છે. તો ચલો હેલોફોર્મ કસોટી અને એના મિકેનિઝમને સમજીએ. તો હેલોફોર્મ કસોટીમાં COCH3 સમૂહ ધરાવતો હોય તેવો કોઈ પણ કીટોન લઈ લો અને એની પ્રક્રિયા હેલોજન પ્લસ NaOH. મિત્રો, અહીંયા જે તમે આલ્કલી લેશો એ પ્રબળ હોવો જોઈએ. તો પ્રબળ આલ્કલી અને હેલોજન સાથેની પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયામાં કાર્બોનિલ કાર્બન પછી જે મિથાઇલ સમૂહની આપણે વાત કરી, આ આખો સમૂહ એ હેલોફોર્મમાં ફેરવાય છે. એટલે કે આ CH3 છે એ CHX3 માં ફેરવાય છે. આને આપણે હેલોફોર્મ કહીશું. તો આ હેલોફોર્મમાં ફેરવાય છે એટલે આ કસોટીનું નામ પણ હેલોફોર્મ પડ્યું છે.
ઓકે, તો પછી આ બાકીના કાર્બનનું શું થયું? કાર્બોનિલ કાર્બનનું શું થયું? CH3 નું શું થયું? તો CH3 યથાવત રહેશે, જ્યારે કાર્બોનિલ કાર્બન છે એ કાર્બોક્સિલેટ આયનમાં ફેરવાશે અને જેની સાથે NaOH માનો Na જોડાશે, એટલે કે સોડિયમ કાર્બોક્સિલેટ બનશે. આ કેસમાં સોડિયમ ઇથેનોએટ નિપજ તરીકે તમને મળશે. જો મિત્રો અહીં કોઈ શૃંખલામાં દ્વિબંધ આવી જાય તો પણ આ કસોટીમાં દ્વિબંધનું ઓક્સિડેશન થતું નથી. આ કસોટીમાં માત્ર ને માત્ર કાર્બોનિલ કાર્બન પછી રહેલો CH3 જ પ્રક્રિયામાં ભાગ લે છે. હવે શું થશે અહીંયા? તો પહેલા તો કાર્બોનિલ કાર્બન પછીનો જે CH3 છે, કીટોનની બાજુમાં રહેલો CH3 એનો હેલો ફોર્મમાં કન્વર્ટ થઈ જશે, એટલે કે CHX3. હવે હેલોજન તરીકે તમે અહીંયા લઈ શકો અલગ. માની લો કે X2 ની જગ્યાએ તમે Br2 લીધો છે, બ્રોમિન લીધો છે, તો સ્વાભાવિક છે કે અહીંયા X ની જગ્યાએ Br થઈ જશે, એટલે કે બ્રોમો ફોર્મ મળશે. જો આયોડિન હોય તો આયોડો ફોર્મ મળશે. હવે બાકીના ભાગનું શું થશે? તો બાકીનો આ જે આખો ભાગ છે યથાવત રહેશે. CH3 એની બાજુમાં CH ડબલ બોન્ડ CH, પછી CH2 પણ યથાવત રહેશે અને આ જે કાર્બોનિલ કાર્બન છે એ કાર્બોક્સિલેટ આયનમાં ફેરવાશે અને એની સાથે Na+ જોડાશે. જગ્યા નથી એટલે મેં Na+ દર્શાવ્યો છે. વાસ્તવમાં આપણે આ રીતે દર્શાવતા નથી, સાથે જ દર્શાવીએ છીએ. તો મિત્રો આ રીતે જે કાર્બોનિલ કાર્બન છે એમાં એક ઓક્સિજનના બદલે 2 ઓક્સિજન ઉમેરાય છે, એટલે કે ઓક્સિડેશન થયું છે અને સાથે સાથે હેલો ફોર્મ બન્યો છે, એટલે આ પ્રક્રિયાને હેલો ફોર્મ પણ કહેવાય અને ઓક્સિડેશન પણ કહેવાય. ચાલો આ પ્રક્રિયાનું મિકેનિઝમ સમજીએ. બહુ સરસ મજાનું મિકેનિઝમ છે. તમારી બુકમાં આનું મિકેનિઝમ નથી આવ્યું, પણ જો તમે આ મિકેનિઝમ સમજી લેશો તો ઘણા બધા પ્રશ્નોના જવાબો આપી શકશો. અહીં કોઈ એક ગ્રુપ છે કાર્બોનિલ કાર્બન સાથે, કયું ગ્રુપ છે એનાથી આપણને કોઈ નિસ્બત નથી, પરંતુ બીજી બાજુ CH3 હોવો કમ્પલસરી છે. હવે તમે અહીંયા આ પ્રક્રિયા માટે પ્રબળ આલ્કલી NaOH કે KOH ને પસંદ કરો છો. હવે જો આ CH3 છે એના 3 હાઇડ્રોજનને હું અલગ અલગ બતાવી દઉં તો આ ત્રણેય હાઇડ્રોજન છે એ એસિડિક બને છે. હવે આમ તો પ્રશ્ન એવો થાય કે જનરલી આ સંયોજનો એસિડિક હોતા નથી, તો એસિડિક કેવી રીતે થયા? તો એસિડિક થવાનું કારણ છે કે જો આ H+ દૂર થાય, કોઈ પણ H+ દૂર થાય, હું અહીંયા H+ દૂર કરવાની વાત કરું છું ને H+ દૂર કરવાનો મતલબ એ છે કે કાર્બન અને હાઇડ્રોજન જે બંધ છે એના ઇલેક્ટ્રોન એ કાર્બન પાસે જ રહે છે. એનો મતલબ એવો થયો કે અહીંયા કાર્બન છે એ કંઈક આ રીતે બનશે. તો કાર્બોનિલ કાર્બન જેની પાસે 3 હાઇડ્રોજન હતા, જે પૈકી એક H+ દૂર થયો એવું માની લો, તો આ કાર્બન પોતે કાર્બોકેટાયન બને, ઋણભારિત બને. હવે તમે જુઓ તો અહીંયા સંસ્પંદનની અનુકૂળતા થઈ. હવે આ ઓક્સિજન ઉપર સંસ્પંદન આપણે બતાવવાનું છે, તો આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ બતાવી દઈએ, લોન પેર બતાવી દઈએ, 2 લોન પેર છે. તો અહીંયા થશે એવું કે આમની વચ્ચે સંસ્પંદન થશે અને સંસ્પંદન થશે તો પછી સ્ટેબિલિટી વધારે હશે. સ્ટેબિલિટી વધારે હશે તો અહીંયા H+ દૂર થશે. તો H+ કેમ દૂર થશે એનું રીઝન અહીંથી સમજાય છે. તો H+ દૂર થવાનું આપણે રીઝન સમજ્યા. હવે પ્રશ્ન એ આવે કે H+ દૂર કોઈ પણ પરમાણુ અથવા તો અન્ય કોઈની હાજરીમાં આ ઘટનાઓ બનતી હોય છે, તો એના માટે કોઈ અનુકૂળ સ્થિતિ તો હોવી જોઈએ ને. તો અહીંયા અનુકૂળ સ્થિતિ છે. કોણ છે? OH-. ક્યાંથી આવ્યો? તો આપણે પ્રબળ બેઝનો ઉપયોગ કર્યો છે પ્રક્રિયા દરમિયાન. તો પ્રબળ બેઝનો ઉપયોગ કરો છો તો આ પ્રબળ બેઝના ઓક્સિજન ઉપર જે લોન પેર છે એ લોન પેર હાઇડ્રોજનને આપે છે. કાર્બન હાઇડ્રોજન વચ્ચેના બંધ છે એના ઇલેક્ટ્રોન કાર્બનને મળે છે. પરિણામે કાર્બોક્સિલેટ આયન બને છે. હવે અહીંયા સંસ્પંદન થશે અને સંસ્પંદનની રચના તમને આવડે છે કે જેમાં કાર્બન પરના ઇલેક્ટ્રોન એ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ બનાવશે અને કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધના જે ઇલેક્ટ્રોન છે એટલે કે પાઇબંધનું સ્થાનાંતર ઓક્સિજન તરફ થશે અને પરિણામે જે રચના બનશે એ કંઈક આવી હશે.
અહીંયા કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધની રચના થશે અને પરિણામે આ જે આયન બન્યો એને આપણે ઇનોલેટ આયન કહીએ છીએ. તો આ ઇનોલેટ આયન છે એ રેઝોનન્સથી એટલે કે સંસ્બંધનથી સ્થાયી છે. હવે જો આ ઇનોલેટ આયન છે, આ ઇનોલેટ આયનના સંપર્કમાં હેલોજન આવે, માની લો કે આયોડીન છે, તો બનશે એવું કે પાઇબંધના ઇલેક્ટ્રોન છે એ આયોડીનને મળશે અને પરિણામે કાર્બન સાથે એક આયોડીન જોડાઈ જશે. તો કાર્બન સાથે એક આયોડીન જોડાઈ જશે તો કાર્બોક્સિલેટ કે જેના ઉપર 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ફરીથી પાછા કાર્બન ઓક્સિજન વચ્ચે આવી જશે. એટલે હવે વીજભાર રહિત થયો, અહીંયા સિંગલ બંધ થયો. સાથે સાથે કાર્બન પર 2 હાઇડ્રોજન ઉપરાંત એક આયોડીન થશે. તો મિત્રો આ રીતે કાર્બોનિલ કાર્બનના આલ્ફા સ્થાન ઉપર એટલે કે જે આપણે મિથાઇલ સમૂહની વાત કરતા હતા ત્યાં આયોડીન આવ્યો. હવે આવી જ રીતે સેમ ટુ સેમ 3 હાઇડ્રોજન છે એ H+ સ્વરૂપે દૂર થશે અને એમના સ્થાને આયોડીન આવશે. એટલે કે આ પ્રક્રિયા 3 વાર રિપીટ થશે અને પરિણામે કાર્બન ઉપર 3 હેલોજન સમૂહ આવશે. અહીં અમે આયોડીન લખ્યો છે હેલોજન તરીકે. હવે આયોડીન આવવાના કારણે અહીંયા બને છે એવું કે આ કાર્બન છે એ કાર્બન કરતાં હેલોજન છે એની વિદ્યુત ઋણતા વધારે છે અને પરિણામે આ આંશિક ધનભારિત બને. હવે આંશિક ધનભારિત બન્યો છે, આ કાર્બન છે એ આંશિક ઋણભારિત બને છે. સોરી, ઓક્સિજન આંશિક ઋણભારિત, કાર્બન આંશિક ધનભારિત. તો આ કાર્બન આંશિક ધનભારિત બને છે. એટલે કે દ્રાવણમાં રહેલો OH- જે પ્રબળ બેઝમાંથી છે એ હવે ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તશે અને આ ન્યુક્લિયોફાઇલ છે એ એટેક કરશે કાર્બોનિલ કાર્બન ઉપર. કાર્બોનિલ કાર્બન ઉપર એટેક કરશે તો આ જે બંધ છે જે કાર્બન કાર્બન વચ્ચેનો છે એટલે કે કાર્બોનિલ કાર્બન અને હેલોજન ધરાવતા કાર્બન વચ્ચેનો, એ બંધના ઇલેક્ટ્રોન મળી જશે કાર્બનને, હેલોજનયુક્ત કાર્બનને. તો પરિણામે અહીંયા રચના બનશે કાર્બોનિલ કાર્બન. કાર્બોનિલ કાર્બન ઉપર એટેક કર્યા પછી આવ્યો OH એટલે એ બની ગયો કાર્બોક્સિલિક એસિડ અને બાકીનો જે પેલો CH3 હતો એ હવે CI3 બની ચૂક્યો છે અને એના ઉપર એક ઇલેક્ટ્રોન પણ છે, સોરી CI3 છે, 3 હેલોજન છે, આપણે બતાવી દઈએ 3 હેલોજન અને સાથે સાથે એક લોન પેર પણ છે અને ઋણભારિત પણ છે. હવે આ લોન પેર અને ઋણભારના કારણે કાર્બોક્સિલિક એસિડ કે જે H+ દૂર કરવા માટે તત્પર છે તો એનો H+ એ સ્વીકારી લેશે, જેથી કરીને જે કાર્બન 3 આયોડીન સાથે જોડાયેલો છે એની સાથે હવે એક હાઇડ્રોજન પણ જોડાઈ જશે અને પરિણામે આ બન્યો હેલો ફોર્મ. અહીંયા હેલોજન તરીકે આયોડીન છે એટલે આપણે આને આયોડો ફોર્મ પણ કહી શકીએ. સાથે સાથે અહીંયા કાર્બોક્સિલિક એસિડ હતો એમાંથી બન્યું હાઇડ્રોજન જતા કાર્બોક્સિલેટ આયન અને એ કાર્બોક્સિલેટ આયન NaOH જે Na છે એની સાથે જોડાશે અને પરિણામે સોડિયમ કાર્બોક્સિલેટ નિપજ તરીકે આપશે. તો આ રીતે આપણને સોડિયમ કાર્બોક્સિલેટ મળશે. હવે અગાઉ મેં કહ્યું તેમ કે તમે કોઈ પણ પ્રયોગશાળામાં કસોટી કરો છો તો પ્રયોગશાળામાં જ્યારે કસોટી કરો છો ત્યારે તમને કોઈ ફેરફાર થાય એવા ચોક્કસ જોઈ શકાય એવા ફેરફારો, નોંધનીય ફેરફારો થવા જોઈએ. કલરમાં ચેન્જ થવું જોઈએ અથવા તો વેપર નીકળવી જોઈએ, ઉભરા આવવા જોઈએ કે અવક્ષેપ મળવા જોઈએ, આવો કંઈ ફેરફાર થવો જોઈએ. અને અહીંયા આયોડો ફોર્મ છે આ વખતે કંઈક આવા જ ફેરફાર થાય છે કારણ કે આના તમને પીળા અવક્ષેપ મળે છે. તો જો તમે કોઈ પણ કીટોનની પ્રક્રિયા કરી રહ્યા છો આ પ્રક્રિયા અને આ પ્રક્રિયા દરમિયાન જો પીળા અવક્ષેપ મળે તો તમારે સમજી લેવાનું કે કાર્બોનિલ કાર્બનની બાજુમાં મિથાઇલ ગ્રુપ છે. તો કાર્બોનિલ કાર્બનની બાજુમાં મિથાઇલ ગ્રુપ છે કે કેમ એ નક્કી કરવા માટે આ કસોટીનો ઉપયોગ થાય. હવે મિત્રો અહીંયા કીટોનનું ઓક્સિડેશન તો પૂરું થયું. હવે જો આપણે આગળ વધીએ પ્રક્રિયાઓમાં તો આલ્ડિહાઇડ અને કીટોનની એવી પ્રક્રિયાઓ કે જેમાં ઇનોલેટ આયન ઉત્પન્ન થાય અને ઇનોલેટ આયન ઉત્પન્ન થવાના પરિણામે એના આલ્ફા હાઇડ્રોજન ઉપર પ્રક્રિયા થાય. જનરલી આમાં તમે જોશો તો કાર્બોનિલ કાર્બન હતો, કાર્બોનિલ કાર્બનની બાજુનો કાર્બન જેને આપણે આલ્ફા કહીએ છીએ
અને આલ્ફા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થયો. તો હવે એ જ પ્રક્રિયાઓની વાત કરવા જઈ રહ્યા છે કે કાર્બોનિલ કાર્બનની બાજુનો કાર્બન એટલે કે આલ્ફા કાર્બન ઉપરથી જો હાઇડ્રોજન દૂર થાય ને એના પરિણામે ઇનોલેટ બને અને આ ઇનોલેટ કેવી પ્રક્રિયાઓ આપે તો એના વિશેની વાત કરીએ. હવે જે પ્રક્રિયાઓ જોવા જઈ રહ્યા છે આલ્ફા કાર્બન પર હાઇડ્રોજનની, એને પ્રક્રિયાઓનું નામ જ છે આલ્ફા હાઇડ્રોજનની પ્રક્રિયાઓ. તો આલ્ડીહાઇડ અને કીટોનમાં આલ્ફા હાઇડ્રોજનની પ્રક્રિયાઓ થવાનું કારણ હાલ જ સમજ્યા તે છે. ફરી એકવાર સમજી લઈએ. આ કાર્બોનિલ કાર્બન છે, આલ્ડીહાઇડ અને કીટોન બંનેમાં જોવા મળે છે અને એની બાજુનો કાર્બન જેને આલ્ફા કાર્બન કહેવાય તેના પર હાઇડ્રોજન જોઈએ. તો આ પ્રક્રિયાની શરત જ એ છે, જો કે પ્રક્રિયાનું નામ છે એટલે શરત જ હોવાની કે આલ્ફા હાઇડ્રોજન ફરજિયાત છે. કાર્બોનિલ કાર્બનની બાજુમાં જો તમે હાઇડ્રોજન મૂકો છો તો આલ્ડીહાઇડ બને છે અને જો અહીંયા આલ્કિલ અથવા એરાઇલ ગ્રુપ મૂકો છો તો એ કીટોન બને છે. તો આલ્ડીહાઇડ કે કીટોન ગમે તે હોઈ શકે. હવે કાર્બોક્સિલેટ આયન બનવાનું કારણ શું છે તો કે આ પ્રક્રિયા મંદ પ્રબળ બેઝની હાજરીમાં થાય છે. મતલબ બેઝ પ્રબળ રાખવાનો છે પણ એનું દ્રાવણ છે ને એ સાંદ્ર નહીં પણ મંદ રાખીશું. તો બેઝ તરીકે તમે NaOH લઈ શકો કે OH લઈ શકો અથવા તો અન્ય બીજા કોઈ પણ પ્રબળ બેઝનું મંદ દ્રાવણ લઈ શકો. તો થશે એવું કે આ જે પ્રબળ બેઝ છે એના પાસે OH છે અને આ OH માઇનસ છે એ આલ્ફા કાર્બન પર રહેલા હાઇડ્રોજન સાથે ઇલેક્ટ્રોન શેરિંગ કરશે, એટલે કે પોતાનો ઇલેક્ટ્રોન છે આલ્ફા હાઇડ્રોજનને આપશે. અગાઉ વાત કરી તેમ કે કાર્બોનિલ કાર્બન કે જેના ઉપર દ્વિબંધ છે, ઓક્સિજન ઉપર લોન પેર પણ છે અને સાથે સાથે જો કાર્બન આલ્ફા કાર્બન પરથી હાઇડ્રોજન જાય તો એમની વચ્ચે સંસ્પંદનની શક્યતા પણ છે, એટલે સ્ટેબિલિટી પણ છે. તો હાઇડ્રોજન એસિડિક બનશે એટલે કે હાઇડ્રોજન જશે. તો આના પરિણામે બનશે એવું કે આલ્ફા કાર્બન પરનો હાઇડ્રોજન અને OH બંને ભેગા થઈને પાણીનો અણુ રિમૂવ કરશે. પાણીનો અણુ રિમૂવ કરતા અહીંયા જે સંયોજન બનશે એ કંઈક આવું હશે. કાર્બોનિલ કાર્બન, આલ્ફા કાર્બન કે જેના ઉપર 2 હાઇડ્રોજન હતા પરંતુ હવે 3 હાઇડ્રોજન હતા, હવે 2 જ હાઇડ્રોજન છે અને હાઇડ્રોજન પોતાના ઇલેક્ટ્રોન બંધના મૂકીને ગયો છે એટલે માઇનસ. તો આ બન્યો કાર્બન ઋણ આયન એટલે કે કાર્બેન આયન. થોડી વાર પહેલા વાત કરી તેમ સંસ્પંદનની શક્યતા છે અને સંસ્પંદનની શક્યતા હોવાના પરિણામે અહીંયા આ જે લોન પેર છે એ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ બનાવે, કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ બનાવે તો કાર્બન ઓક્સિજન વચ્ચેનો જે પાઈબંધ છે એના ઇલેક્ટ્રોન ઓક્સિજન પર જશે. સંસ્પંદનની આ નિશાની. તો કાર્બન ઓક્સિજન સિંગલ બંધ, ઓક્સિજન ઋણભારિત બનશે અને કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ, કારણ કે આ બંધના ઇલેક્ટ્રોન કાર્બન કાર્બન વચ્ચે આવશે તો કાર્બન સાથે 2 હાઇડ્રોજન. તો આ જે સંયોજન બન્યું એને કહીશું ઇનોલેટ, જે હમણાં જ હેલો ફોર્મમાં જોયું. તો ઇનોલેટ. તો આ ઇનોલેટ સંયોજન બનવાના કારણે અહીંયા આલ્ફા હાઇડ્રોજનની કેટલીક પ્રક્રિયાઓ થાય છે અને એ પ્રક્રિયાઓમાં હવે જે પ્રક્રિયાઓ આપણે જોવા જઈ રહ્યા છીએ એમાં એક આલ્ડોલ સંઘનન, બીજી પ્રક્રિયા ક્રોસ આલ્ડોલ સંઘનન. તો 2 પ્રકારની પ્રક્રિયાઓ જોવા મળે, આલ્ડોલ સંઘનન પ્રક્રિયા અને ક્રોસ આલ્ડોલ સંઘનન. બંને પ્રક્રિયાઓ પરીક્ષા માટે પણ અગત્યની છે અને આને આધારે કોમ્પિટિટિવ એક્ઝામોમાં પણ ઘણા બધા પ્રશ્ન પૂછાય છે. તો બોર્ડમાં આ અગત્યની પ્રક્રિયાઓ છે. તો હવે જુઓ મિત્રો, આલ્ડોલ સંઘનન. તો આલ્ડોલ સંઘનન કોને કહે છે? તો 2 સમાન આલ્ડીહાઇડ કે પછી 2 સમાન કીટોન. જો મિત્રો અહીંયા આલ્ડીહાઇડ હોય કે કીટોન હોય એનાથી કોઈ ફરક નથી પડતો, પણ શરત એ છે કે બંને સમાન હોવા જોઈએ. શરત નંબર 2, બંનેના આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન હોવા જોઈએ. શરત નંબર 3,
જેને શરત નહીં કહીએ. પણ હવે પ્રક્રિયા પરિસ્થિતિ, મંદ NaOH અથવા તો કોઈ પણ બીજો મંદ પ્રબળ આલ્કલીની હાજરીમાં આ કન્ડેન્સેશન પ્રક્રિયા આપશે. તો ચલો હવે પ્રક્રિયા કઈ રીતે થશે એની વાત કરીએ. તો બે સમાન આલ્ડીહાઇડ પહેલા લઈ લઈએ. તો આલ્ડીહાઇડ તરીકે લઈ લઈએ CH3 CHO, બીજો અણુ પણ CH3 CHO. હવે તમે જુઓ તો તમારી બુકમાં કે અન્ય જગ્યાએ CH3COOH દર્શાવીને આગળ 2 લખી દેવામાં આવે, એનો મતલબ જ એ થયો કે 2 અણુ. પણ હું અહીંયા તમને બંને અણુ અલગ અલગ લઈને સમજાવી રહ્યો છું. તો મંદ NaOH ની હાજરીમાં આ પ્રક્રિયા થાય. તો મંદ NaOH ની હાજરીમાં જ્યારે આ પ્રક્રિયા થાય ત્યારે આ પ્રક્રિયામાં નિપજ તરીકે CH3 CHOH CH2 CHO મળે છે. હવે અહીંયા જરા જોઈએ તો આ CHO ક્રિયાશીલ સમૂહ છે, એની બાજુનો કાર્બન આલ્ફા અને આ કાર્બન બીટા. આલ્ફાની બાજુમાં હોય એને બીટા કહેવાય. તો આલ્ફા છે અને આલ્ફાની બાજુનો બીટા છે. તો બીટા કાર્બન ઉપર OH ગ્રુપ છે અને લગભગ બધી જ જગ્યાએ આ જ વસ્તુ જોવા મળશે કે બીટા કાર્બન ઉપર OH જોવા મળશે. તો આને આપણે બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ તરીકે ઓળખીએ છીએ. જો કે તમે આનું IUPAC નામ પણ આપી શકો છો. સાથે સાથે બીજી એક વાત તમને કરું કે જો હવે આ પ્રક્રિયા દરમિયાન ઊંચું તાપમાન રાખ્યું હોય તો આ પ્રક્રિયા આગળ થાય. આ પ્રક્રિયા આગળ વધે અને જેમાં બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોક્સી સમૂહ એટલે કે OH દૂર થાય અને આલ્ફા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય, વિલોપન પ્રક્રિયા થાય. આને સંઘનન કહીએ છીએ આપણે. એટલે કે પાણીનો અણુ દૂર થાય. તો પાણીનો અણુ દૂર થશે ક્યાંથી? ધ્યાન આપો મિત્રો, બીટા કાર્બન ઉપરથી OH, આલ્ફા કાર્બન ઉપરથી હાઇડ્રોજન. હવે બંને ઉપરથી એક એક પરમાણુ અથવા સમૂહ, અહીંથી OH સમૂહ દૂર થયો છે, અહીંથી પરમાણુ દૂર થયો છે. તો એક એક વેલેન્સી બંનેની ખૂટશે એટલે કે બંને વચ્ચે દ્વિબંધની રચના થશે. પરિણામે CH3 CH ડબલ બોન્ડ CH CHO નિપજ તરીકે મળશે. આ આપણી ફાઇનલી નિપજ છે. ચલો આનું IUPAC નામ આપવું છે તો કાર્બન સંખ્યા 1 2 3 4 મતલબ કે બ્યુટ. પ્રાઇમરી પ્રત્યય તો દ્વિબંધ છે એટલે ઇન લખવું પડશે અને ઇનને ક્રમ પણ આપવો પડશે. ક્રમ અહીંથી જ મળશે. તો 2 ઇન અને પહેલા ક્રમ ઉપર CHO જેનો પ્રત્યય ક્રિયાશીલ સમૂહનો પ્રત્યય લાગશે. તો CHO માટે આલ એટલે કે ઇનાલ. તો બ્યુટ 2 ઇનાલ. અહીંયા જનરલી CHO માટે 1 ક્રમ છે પણ CHO નો ક્રમ બદલી શકાતો નથી માટે 1 આલ નથી લખ્યું. મેં એની જગ્યાએ 2 ઇનાલ જ લખ્યું છે કારણ કે આનો ક્રમ ફિક્સ છે. તો આવી નિપજ મળશે. હવે તમને એ પ્રશ્ન થયો હશે કે આ બંનેનું જોડાણ આ રીતે કઈ રીતે થયું? આ બંનેનું જોડાણ જ થયું છે. જોડાણ કઈ રીતે થયું સમજ નહીં પડી હોય. ઓકે, તો આ જોડાણ કઈ રીતે થયું ચલો એને સમજવા પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા એક આલ્ડીહાઇડ, અહીંયા આલ્ડીહાઇડ છે એટલે એ જ વાત કરું છું, કીટોન માટે પણ સેમ ટુ સેમ એવી જ રચના છે. તો એક આલ્ડીહાઇડ જેમાં આ કાર્બોનિલ કાર્બન એક બાજુ હાઇડ્રોજન અને બીજી બાજુ CH3 ગ્રુપ. હવે એની પ્રક્રિયા પ્રબળ બેઝ NaOH પૈકીના OH સાથે થઈ. અગાઉની જેમ જ અહીંથી H+ છૂટવો પડ્યો અને એ માટે ઇલેક્ટ્રોન આપ્યા ઓક્સિજને, જેની પાસે 3 લોન પેર છે. સોરી, અહીંયા કાર્બોનિલ કાર્બન પરનો હાઇડ્રોજન નહીં જાય કારણ કે કાર્બોનિલ કાર્બન પરનો હાઇડ્રોજન જાય તો અહીંયા ઋણભારિત કાર્બન બને. તો આલ્ફા હાઇડ્રોજન દૂર કરીશું અને આલ્ફા હાઇડ્રોજન છે કાર્બોનિલ કાર્બનની જમણી બાજુ. તો ચલો આપણે ભૂલ સુધારી લઈએ. તો એક બાજુ હાઇડ્રોજન છે, બીજી બાજુ આલ્ફા કાર્બન અને આલ્ફા હાઇડ્રોજન OH માઇનસ આલ્ફા હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરશે. આલ્ફા હાઇડ્રોજનને સ્વીકારી લેશે. પાણીનો અણુ દૂર થશે. પાણીનો અણુ દૂર થતાં અહીંયા બનશે કાર્બોનિલ કાર્બન હાઇડ્રોજન યથાવત, આ કાર્બન CH2 ઋણપારિત એટલે કે કાર્બોએનાયન બને. તો કાર્બેનાયન બને. હવે શું કરશે કે આ કાર્બેનાયન છે એ
દ્રાવણમાં જ રહેલા બીજા આલ્ડિહાઇડના અણુ ઉપર એટેક કરશે. પણ કેવી રીતે? તો કાર્બોનિલ કાર્બન કે જેમાં ઓક્સિજન આંશિક ઋણભારિત છે, કાર્બન આંશિક ધનભારિત છે, અને હવે આ અણુ ન્યુક્લિયોફિલિક છે. હવે મિત્રો થોડું અલગ રીતે વિચારવું પડશે. જો તમે જ્યારે આવી પ્રક્રિયાઓ ભણો છો ત્યારે તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે જે પ્રક્રિયા કરી રહ્યા છીએ તે કાં તો કસનળીમાં કરી રહ્યા છે, કોઈ અન્ય પાત્રમાં કરી રહ્યા છે, ત્યારે એક અણુ નથી લેતા. એમાં અણુઓની સંખ્યા લાખો મિલિયન્સ હોય છે, ઘણા બધા અણુઓ હોય છે. તમે માત્ર એક જ અણુને ધ્યાન કેન્દ્રિત કરો છો પણ બીજા અણુઓને ભૂલી જાઓ છો. તો આ કેસમાં શું થયું છે? તો અસંખ્ય અણુઓ છે જે પૈકીના એકાદ અણુ ઉપર OH એટેક કરે છે અને એને ન્યુક્લિયોફિલિક બનાવી દે છે, પરંતુ બીજા અણુઓ તો યથાવત સ્વરૂપે હોય જ છે. હવે આવું માત્ર એકમાં નહીં થયું હોય, આવું માની લો કે 50-100 અણુઓમાં થયું છે, તો સામે 50-100 કે બીજા હજારો અણુઓ આવા હશે કે જેના ઉપર એટેક નથી થયો. જે એટેક થયો છે એ ન્યુક્લિયોફિલિક બની ગયો છે. આ રીતનું એનામાં સંસ્પદન છે, ઇનોલેટ આયન બની ગયો છે, કાર્બન એનાયન બન્યો છે. આ કાર્બન એનાયન છે, કાર્બન આયન, એ કાર્બન આયન છે એ ન્યુક્લિયોફિલિક તરીકે વર્તશે કારણ કે કાર્બન ઉપર ઋણભાર પણ છે અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ છે. અને અગાઉ મેં વાત કરી છે તમને કે જો કાર્બન ઉપર ઋણભાર હોય અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એ સ્ટ્રોંગ ન્યુક્લિયોફિલિક છે. અને સ્ટ્રોંગ ન્યુક્લિયોફિલિક હોવાને કારણે આ કાર્બન આયન એટેક કરશે બીજા અણુના કાર્બોનિલ કાર્બન ઉપર. તો બીજા અણુના કાર્બોનિલ કાર્બન ઉપર એટેક કરશે. પરિણામે શું થશે? CH3C ઓક્સિજન. ઓક્સિજન હવે બંને વચ્ચે દ્વિબંધ છે, આપણે અગાઉ પ્રક્રિયાઓ જોઈ જ છે. તો એ પ્રક્રિયાઓમાં જેમ બન્યું છે તેમ કે ઓક્સિજન જેની ઉપર ઓલરેડી 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા અને બંધ તૂટીને બીજો ઇલેક્ટ્રોન આવ્યો એટલે માઇનસ. ઓકે, એની સાથે હાઇડ્રોજન છે. ઓકે, તો કાર્બન સાથે હાઇડ્રોજન હતો, મેં અહીંયા બતાવ્યું. હવે શું બને છે કે આ કાર્બન સાથે અગાઉ જે ન્યુક્લિયોફિલિક બની ચૂક્યો છે એનો CH2 એટેક કરીને જોડાય છે, એટલે કે CH2. એની સાથે કોણ છે? CHO. તો આ રીતે બે અણુ વિચારો, મગજમાં બે અણુઓને રાખો, જે પૈકીના એક અણુ ઉપર OH એટેક કરે છે. OH ક્યાંથી આવ્યો ફરીવાર સમજાવી દઉં. આપણે મંદ NaOH નો ઉપયોગ કર્યો છે. મંદ NaOH OH આપશે અને એ OH આલ્ફા હાઇડ્રોજન પર એટેક કરી એને ન્યુક્લિયોફિલિક બનાવી દેશે. આ ન્યુક્લિયોફિલિક બીજો એવો અણુ કે જેનામાં કોઈ ફેરફાર થયો નથી તેના ઉપર એટેક કરશે અને પરિણામે એ બંનેનું જોડાણ થશે. પરંતુ આ જોડાણથી આપણને જે સંયોજન બને છે તેમાં તમે જોઈ શકો છો ઓક્સિજન ઉપર ઋણ વીજભાર છે. હવે આ ઋણ વીજભારનું શું થશે? કારણ કે આ તો અસ્થાયી સંયોજન કહેવાય. તો અગાઉની પ્રક્રિયાઓમાં પાણીના અણુઓ જેમ કે OH અને H, પાણીનો અણુ ઉત્પન્ન થયેલો છે, એમાંથી H+ મેળવી લેશે અને H+ મેળવી લેશે એટલે અહીંયા આ એક લોન પેર ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચે બંધ બનાવવામાં વપરાઈ જશે અને પરિણામે એક હાઇડ્રોક્સી આયનમાં કન્વર્ટ થશે. તો તમે જોઈ શકો છો કે હવે આ જે નિપજ મળી એ તમારી આ નિપજ છે. તો ઓકે મિત્રો, તમને સમજાઈ ગયું હશે. શરૂઆતમાં તમને એવું લાગ્યું તો આ નિપજ કેવી રીતે આવી. તો આ તો થઈ મિકેનિઝમ વાઇઝ વાત. પણ હવે દર વખતે આપણે મિકેનિઝમ જોવા જઈએ તો ઘણો બધો સમય લાગી જાય અને તમે જાણો છો કે પરીક્ષામાં આટલો બધો સમય આપણી પાસે હોતો નથી. તો હવે શું કરીશું? તો હવે આપણે એક કામ કરીએ કે આને થોડી અલગ રીતે સમજીએ જેથી કરીને જવાબ ઝડપથી મેળવી શકાય, આપણી પ્રક્રિયાઓ ઝડપથી લખી શકાય. તો ઝડપથી લખવા માટે આપણે એક અલગ મેથડ અપનાવીએ. અલગ મેથડમાં તમે ખાલી આટલું યાદ રાખો કે પહેલો એક અણુ લો, એનો ક્રિયાશીલ સમૂહ એટલે કે કાર્બોનિલ કાર્બન ધ્યાને લો જે અહીંયા છે. યસ. એના પછી બીજો અણુ લો જે એના જેવો જ છે, કારણ કે આપણે અહીંયા શરત મૂકી છે કે બે સમાન છે તો એના જેવો જ છે. હવે બીજા અણુનો આલ્ફા કાર્બન નક્કી કરો તો ક્રિયાશીલ સમૂહ CHO છે તો એની બાજુનો આલ્ફા કહેવાય. ઓકે, તમારે આટલું જ જોવાનું છે કે આનો આલ્ફા કાર્બન એટલે કે બીજા અણુનો આલ્ફા કાર્બન પહેલા અણુના કાર્બોનિલ કાર્બન સાથે જોડાશે. બસ આટલું જ મગજમાં રાખો.
પહેલા અણુના કાર્બોનિલ કાર્બન સાથે બીજા અણુનો આલ્ફા કાર્બન જોડાશે. હવે તમે શું કરશો કે જે પહેલા અણુનો CHO છે એટલે કે આલ્ડિહાઇડ સમૂહ છે એ આલ્ડિહાઇડને ઓક્સિજન છે એને OH માં ફેરવી નાખો. એ ટૂંકમાં આમ તો છે આવું બંધારણ, જુઓ આવું છે, રાઈટ. તો તમારે અહીંયા કોઈ ફરક નથી કરવાનો. આ બંધ તોડવાનો છે, અહીંયા હાઇડ્રોજન મૂકી દેવાનો છે અને સાથે જોડવાનો છે બીજા નંબરનો અણુ. હવે બીજા નંબરના અણુ પરથી એક હાઇડ્રોજન દૂર કરીને જોડજો. હવે એ હાઇડ્રોજન ક્યાં ગયો? તો એવું વિચારો કે આ હાઇડ્રોજન ગયો ઓક્સિજન પાસે અને આ બની ગઈ તમારી રચના. છે ને સરળ? ઓકે, ચલો આ જ કામ હવે આપણે કીટોન માટે કરીએ એટલે તમને પ્રેક્ટિસ પણ થઈ જાય. તો બે સમાન કીટોન લઈએ, CH3 C ડબલ બોન્ડ O CH3. આ એક કીટોન છે. હવે શરત મુજબ બંને સમાન કીટોન હોવા જોઈએ, તો બીજો પણ સમાન કીટોન લઈએ. આ બીજો સમાન કીટોન. તો બંને સમાન કીટોન છે, બંને એસિટોન છે. હવે એની મંદ NaOH સાથે પ્રક્રિયા કરીએ. અગાઉ મેં કઈ બાબત ધ્યાનમાં રાખવાની ગઈ હતી? તો પહેલા સમૂહનો કાર્બોનિલ કાર્બન એટલે પહેલો જે અણુ છે એનો કાર્બોનિલ કાર્બન, તો આપણો પહેલો અણુ અને એનો કાર્બોનિલ કાર્બન કયો થશે? યસ, વચ્ચે છે તે. ધ્યાનમાં રાખજો મિત્રો. હવે બીજા અણુ માટે કઈ બાબત ધ્યાનમાં રાખવાની? આલ્ફા કાર્બન. તો આ કાર્બોનિલ કાર્બન અને આ થયો આલ્ફા કાર્બન. હવે બીજા અણુનો આલ્ફા કાર્બન પહેલા અણુના કાર્બોનિલ કાર્બન સાથે જોડાશે. સાથે સાથે એક કામ કરવાનું છે, ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડવાનો છે ને અહીંથી હાઇડ્રોજન ઓછો કરવાનો છે. તો ચલો એ કામ કરીએ. તો CH3, ચલો કાર્બોનિલ કાર્બન જેના ઓક્સિજનને OH બનાવી દો. હવે આ CH3 ને આપણે નીચે લખી દઈએ એટલા માટે કે આ ગ્રુપ આપણે બાજુમાં જોડવું છે. તો જે અહીંયા જમણી બાજુ CH3 હતો એને મેં નીચે લખી દીધો. હવે પછી આ બીજા અણુની વાત કરીએ, કારણ કે પહેલો અણુ આવી ગયો, 1 2 3 કાર્બન, 1 2 3 કાર્બન થઈ ગયા. તો હવે બીજા અણુની વાત કરીએ. બીજા અણુનો આલ્ફા કાર્બન પહેલા અણુના કાર્બોનિલ કાર્બન સાથે જોડીએ એક હાઇડ્રોજન ઓછો કરીને. તો CH2 C ડબલ બોન્ડ O CH3. આ મળી ગઈ તમને નિપજ. અને અહીંયા જુઓ બીટા કાર્બન ઉપર OH સમૂહ હશે અહીં પણ. તો કાર્બોનિલ કાર્બન આ આલ્ફા અને એના પડોશમાં બીટા. તો બીટા ઉપર OH છે એટલે આ પણ બીટા હાઇડ્રોક્સી છે, પણ આલ્ડિહાઇડ નહીં કહીએ કારણ કે અહીંયા ક્રિયાશીલ સમૂહ કીટોન છે. તો આનું નામ છે બીટા હાઇડ્રોક્સી કીટોન. IUPAC નામ નિયમો ખબર છે એ મુજબ તમે આપી શકો છો. હવે અહીંયા વિચારો કે જો ઊંચા તાપમાને આ પ્રક્રિયા થતી હોય તો મેં પાણીનો અણુ પહેલેથી દૂર કરી નાખ્યો છે. તમે ક્યાંથી પાણીનો અણુ દૂર કરશો? તો બીટા ઉપરથી OH, આલ્ફા ઉપરથી હાઇડ્રોજન, બાકી કોઈ જ ફરક થવાનો નથી. તો CH3 યથાવત રહેશે, પરંતુ પછી બીટા છે, બીટા ઉપરથી તમે હાઇડ્રોક્સી સમૂહ દૂર કરો, પણ બીટા ઉપર OH પણ છે, CH3 છે, તો CH3 દૂર નથી થતો, લખી નાખો. આલ્ફા અને બીટા વચ્ચે દ્વિબંધની રચના થશે એટલે દ્વિબંધ. એક હાઇડ્રોજન આલ્ફા ઉપરથી જાય તો હવે હાઇડ્રોજન બચે એક, અને પછી કાર્બોનિલ કાર્બન અને પછી CH3. તો આ મળી ગઈ કીટોન માટેની નિપજ. હવે તમે બીજા આલ્ડિહાઇડ પણ લઈ શકો, બીજા કીટોન પણ લઈ શકો, પણ ધ્યાન એ રાખવાનું છે કે આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયામાં તમે જે આલ્ડિહાઇડ કે કીટોનનો ઉપયોગ કરો તે બંને અણુઓ સમાન હોવા જોઈએ. હવે બંને અણુઓ સમાન માટે તમારે પ્રયત્ન નથી કરવાનો કંઈ. તમે તો એક બીકરમાં એસિડ આલ્ડિહાઇડ લીધું એટલે વાર્તા પૂરી. કેમ? કારણ કે અંદર રહેલા બધા જ અણુ એસિડ આલ્ડિહાઇડના જ છે. મીન્સ એમને પ્રક્રિયા કરવા માટે એક એસિડ આલ્ડિહાઇડનો અણુ અને બીજો આલ્ડિહાઇડનો અણુ બીકરમાંથી જ મળવાનો છે. તો કહેવાનો મતલબ એ છે કે એક જ પ્રકારનો આલ્ડિહાઇડ હોય તો આ પ્રક્રિયા ઓટોમેટિક થવાની છે. મંદ NaOH હોવો જોઈએ તો ઓટોમેટિકલી કન્ડેન્સેશન પ્રક્રિયા એટલે કે સંઘનન પ્રક્રિયા થશે. તો મિત્રો તમને અહીંયા આલ્ડોલ સંઘનન પ્રક્રિયા સમજાઈ ચૂકી છે. હવે આપણે થોડી શરતો બદલીએ.
માની લો કે આ બે સમાન આલ્ડિહાઇડ અથવા બે સમાન કીટોન વાળી વાત છે, એમાં અસમાન કરી નાખીએ તો જરૂરી નથી કે સમાન જ હોય દર વખતે, અસમાન પણ હોઈ શકે. જો અસમાન હોય તો આવા સંજોગોમાં શું થાય? તો પહેલી વાત તો આવી પ્રક્રિયાને આપણે આલ્ડોલ સંઘનન નહીં કહેતા, ક્રોસ આલ્ડોલ સંઘનન કહીશું. હવે એ સંજોગોમાં બે સમાન તો ન લખી શકાય, તો આપણે લખીશું બે અસમાન. એ જ રીતે અહીંયા પણ બે અસમાન. મતલબ બંને આલ્ડિહાઇડ છે, બંને કીટોન છે, ઓકે, પણ બંને સમાન નથી, અલગ અલગ છે. હવે આના માટે શું કરશો? તો તમારા પાત્રમાં તમારે બે પદાર્થોનું મિક્સચર લેવું પડશે. કોઈ બીકર છે તો પહેલા એસિડ આલ્ડિહાઇડ લીધો, હવે પછી એની અંદર તમારે બીજો આલ્ડિહાઇડ, એસિડ આલ્ડિહાઇડ સિવાયનો બીજો આલ્ડિહાઇડ ઉમેરીશું. ધારો કે પ્રોપેનાલ લીધો તો પ્રોપેનાલ લઈશું. કીટોન પણ લઈ શકાય. હવે એવું જરૂરી નથી કે બંને આલ્ડિહાઇડ જ હોય, બંને કીટોન હોય. આગળ જતા તમે આ પ્રક્રિયાના અંતે એવું પણ વિચારી શકશો કે એક આલ્ડિહાઇડ અને બીજો કીટોન હોય તો શું થાય, એ પણ તમે વિચારી શકશો. ઓકે, બાકીની શરતો યથાવત રહે છે. જેમ કે અહીંયા એ શરત છે કે બંનેના આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન હોવો જોઈએ. થોડી વાર પછી એ શરતમાં પણ ચેન્જ કરીશું. અને બાકીની વાત કે એમની પ્રક્રિયા મંદ NaOH ની હાજરીમાં કરવાની છે. મંદ NaOH ની હાજરીમાં જ આ પ્રક્રિયાઓ શક્ય બનતી હોય છે, તો મંદ NaOH ની હાજરીમાં કરીશું. તો ચલો આપણે પહેલા બે અલગ અલગ આલ્ડિહાઇડ લઈએ. એક આલ્ડિહાઇડ છે CH3 C ડબલ બોન્ડ OH, એસિડ આલ્ડિહાઇડ. બીજો આલ્ડિહાઇડ તરીકે લઈએ CH3 CH2 C ડબલ બોન્ડ OH. આ છે પ્રોપેનાલ, અને આને તો તમે ઓળખો છો, બહુ બધી વાર આવ્યો છે, એસિડ આલ્ડિહાઇડ. તો જુઓ બંને આલ્ડિહાઇડ છે, પરંતુ બંનેમાં અલગ અલગ આલ્કિલ ગ્રુપ છે. હા, આપણી મેઇન શરત ચકાસી લઈએ. મેઇન શરત છે આલ્ફા હાઇડ્રોજન, કારણ કે પ્રક્રિયા આલ્ફા હાઇડ્રોજન હશે તો જ શક્ય બનશે, બાકી નહીં. બંને માટે શરત છે. તો આ કાર્બોનિલ કાર્બન, એના પડોશમાં જે કાર્બન છે એ આલ્ફા છે અને એના ઉપર 3 હાઇડ્રોજન છે. યસ, શરતનું પાલન કરે છે. બીજા અણુની વાત કરીએ તો કાર્બોનિલ કાર્બન, અને એના પડોશમાં જે કાર્બન છે એટલે કે જે CH2 વાળો એ આલ્ફા થશે અને એના ઉપર પણ હાઇડ્રોજન છે, તો એ પણ શરતનું પાલન કરે છે. મીન્સ અહીંયા બંને અણુ પાસે આલ્ફા હાઇડ્રોજન છે, તો તમે મંદ પ્રબળ આલ્કલી સાથે પ્રક્રિયા કરી શકો. હવે આપણે મિકેનિઝમ કે એવી કોઈ ચર્ચા નહીં કરીએ, ડાયરેક્ટ શોર્ટકટ, સીધી રીતે. પણ મિત્રો અહીંયા જે નિપજ મળે છે એ નિપજ અગાઉની જેમ એક નહીં 4 નિપજ મળશે. કઈ રીતે? તો પહેલા આપણે નિપજ કઈ રીતે મળશે તે જોતા જઈએ અને લખતા જઈએ. તો સૌથી પહેલા તમારે થોડું વિચારવું પડશે. અહીંયા બીકરમાં આપણે શું માત્ર એક જ એસિડ આલ્ડિહાઇડનો અણુ લીધો છે ને એક પ્રોપેનાલનો અણુ લીધો છે, મતલબ બે અણુઓ વચ્ચે જ આપણે પ્રક્રિયા કરીએ છીએ. બીકરમાં માત્ર 2 જ અણુ છે? ના, અસંખ્ય અણુઓ એસિડ આલ્ડિહાઇડના છે, અસંખ્ય અણુ પ્રોપેનાલના છે. તો એમની અથડામણો, આપણે સામાન્ય ભાષામાં કહીએ અથડામણના ચાન્સીસ શું હોઈ શકે? તો અથડામણના ચાન્સીસ એ હોઈ શકે કે આલ્ડિહાઇડ એટલે કે એસિડ આલ્ડિહાઇડ સાથે જ ભટકાય, અને એ જ રીતે પ્રોપેનાલ સાથે જ ભટકાય. બીજી શક્યતા એ છે કે એસિડ આલ્ડિહાઇડ પ્રોપેનાલ સાથે ભટકાય, અથવા તો ઘણીવાર એવું બને કે પ્રોપેનાલ આગળની બાજુ હોય અને એસિડ આલ્ડિહાઇડ એની બેક સાઈડ એને ભટકાય. તો શક્યતાઓ ઘણી બધી છે, અને તમામ શક્યતાઓને ધ્યાનમાં રાખીએ તો ટોટલ 4 નિપજ મળે. ચલો 4 નિપજમાં સૌથી પહેલા આપણે એસિડ આલ્ડિહાઇડનો અણુ એના જેવા જ બીજા એસિડ આલ્ડિહાઇડ સાથે અથડામણ અનુભવે છે. તો CH3 C ડબલ બોન્ડ OH અને CH3 C ડબલ બોન્ડ O અને H આ છે. હવે અગાઉની જેમ વિચારો કે મંદ NaOH ની હાજરી છે તો શું થાય? તો પહેલો અણુ કાર્બોનિલ કાર્બન, બીજો અણુ આલ્ફા કાર્બન પરનો અણુ છે એક પહેલાના કાર્બોનિલ કાર્બન સાથે જોડાશે.
અહીંથી હાઇડ્રોજન ઓછો કરવાનો છે અને અહીં હાઇડ્રોજન વધારવાનો છે. તો શું થશે? નિપજ તરીકે છે CH3 COH. અહીંયા હાઇડ્રોજન ઓલરેડી છે કાર્બન સાથે. ઓકે, પછી શું આવશે? CH2 C ડબલ બોન્ડ O એન્ડ H. એટલે આવી નિપજ મળશે. હવે ઊંચા તાપમાને પ્રક્રિયા કરી છે. માની લો તાપમાન ઊંચું અહીંથી જ લઈ લઉં. તો ઊંચા તાપમાને પ્રક્રિયા કરી છે તો OH દૂર થશે, અહીંથી હાઇડ્રોજન દૂર થશે, એટલે કે આ બંને વચ્ચે દ્વિબંધ રચાશે. તો આપણી નિપજ મળશે CH3 CH, બંને વચ્ચે દ્વિબંધ રચાશે CH CHO. નિપજ નંબર 1. ચલો ઓકે. હવે માની લો કે એવું થયું કે પ્રોપેનાલનો અણુ પ્રોપેનાલના બીજા અણુ સાથે કન્ડેન્સેશન થાય છે. ચલો પ્રોપેનાલનો બીજો અણુ લખીએ. તો અગાઉની જેમ જ પહેલા અણુનો કાર્બોનિલ કાર્બન, યસ આ રહ્યો, પણ બીજા અણુનો આલ્ફા કાર્બન, અને આલ્ફા કાર્બન આ છે મિત્રો, કાર્બોનિલ કાર્બનની બાજુમાં હોય એને આલ્ફા કહેવાય. એટલે ટૂંકમાં આ કાર્બન આની સાથે જોડાવાનો છે. અને આ દરમિયાન શું ધ્યાનમાં રાખવાનું છે? ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડશો અને આલ્ફા કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન ઓછો કરશો. હવે અહીંયા જોડાણમાં તમારે ધ્યાન રાખવું પડશે. CH3 CH2 CH, આ CH લખી દીધો, ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડી દીધો. હવે તમારે જોડવાનો છે આ કાર્બન, નહીં કે આ પહેલો કાર્બન નહીં, વચ્ચેનો કાર્બન જોડવાનો છે. અને વચ્ચેનો કાર્બન કઈ રીતે જોડશો? તો ચલો આને CH, તો એક બાજુ તો એના CHO છે, તો પછી આ કાર્બનનું શું થયું? તો એ કાર્બનને આલ્ફા કાર્બનની નીચેની તરફ દર્શાવીશું, એટલે અહીંયા દર્શાવીશું. ઓકે, ચલો ઊંચા તાપમાને પ્રક્રિયા થઈ છે, પાણીનો અણુ દૂર થઈ રહ્યો છે. પાણીનો અણુ દૂર થઈ રહ્યો છે તો શું થશે કે અહીંથી OH દૂર થશે અને આલ્ફા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે, એટલે કે આ બંને વચ્ચે પાઇબંધ રચાશે. તો આપણી ફાઇનલી નિપજ શું હશે? તો CH3 CH2 CH ડબલ બોન્ડ CH અને આ CH3. અહીંથી હાઇડ્રોજન દૂર કરવાનો છે આપણે. એક હાઇડ્રોજન છે રિમૂવ થઈ જશે, એટલે કોઈ હાઇડ્રોજન નહીં બચે, અને CHO. તો આપણને આ રીતે બીજી નિપજ મળશે. હવે મિત્રો અહીંયા તમે જુઓ તો આજે બંને મેં નિપજ લખી, એ બંને નિપજમાં બન્યું છે શું? આ નિપજ છે તો એમાં બંને એસિટાલ્ડિહાઇડના અણુ જોડાયા છે, એક જ જેવા, એકનો એક. આ પણ એસિટાલ્ડિહાઇડ, આ પણ એસિટાલ્ડિહાઇડ. જ્યારે આ નિપજ છે એ ત્યારે મળી છે કે જ્યારે બંને સમાન પ્રકારના અણુઓનું જોડાણ થયું છે. એક જ અણુ એના જેવા જ બીજા અણુ સાથે જોડાઈ રહ્યો છે. તેથી આ પ્રક્રિયાને સ્વયં આલ્ડોલ સંઘનન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રક્રિયાઓને આપણે કયા નામે ઓળખીશું? સ્વયં આલ્ડોલ સંઘનન. હજુ તો આપણે માત્ર બે જ શક્યતાઓ ચકાસી, અણુઓની શક્યતાઓ હજુ પણ છે. જોઈએ કઈ રીતે. તો મિત્રો હવે માની લો કે એવું બને કે એસિટાલ્ડિહાઇડનો અણુ પ્રથમ છે અને એની સાથે પ્રોપેનાલનો અણુ જોડાઈ રહ્યો છે. હવે કેમ આવું? તો આવું એટલા માટે કે OH શક્ય છે કે એસિટાલ્ડિહાઇડ ઉપર એટેક કર્યો હોય અથવા તો પછી પ્રોપેનાલ ઉપર એટેક કર્યો હોય, બંનેના ગમે તે ઉપર. એટલે જેના ઉપર એટેક કરશે એ ન્યુક્લિયોફિલિક બનશે. તો ન્યુક્લિયોફિલિક એસિટાલ્ડિહાઇડ પણ બની શકે અથવા પ્રોપેનાલ પણ બની શકે. તો અલગ અલગ રીતે વિચારીશું. એટલે આને વિચારવા માટે આપણે એવું કરીશું, પહેલા એસિટાલ્ડિહાઇડ લઈ લો, પછી પ્રોપેનાલ લો. ફરીવાર પેલી ટ્રીક અપનાવો, કાર્બોનિલ કાર્બન અને બીજા અણુનો આલ્ફા કાર્બન. કાર્બોનિલ કાર્બન સાથે બીજા અણુના આલ્ફા કાર્બનને જોડી દો. તો શું થશે? CH3 C, હાઇડ્રોજન યથાવત રાખીએ, ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડી દઈએ એટલે OH બની જાય. ધ્યાન રાખો આલ્ફા કાર્બન જોડવાનો છે અગાઉની પ્રક્રિયાની જેમ જ. તો CH3 ને નીચે લાવી દઈએ અને આ રીતે ફેરવી દઈએ તો અહીંયા બની જાય CHO. હવે ઊંચા તાપમાને પ્રક્રિયા થાય તો OH અને એની બાજુના કાર્બન ઉપરથી હાઇડ્રોજન એટલે કે પાણીનો અણુ દૂર થાય. દરેક પ્રક્રિયામાં પાણીનો અણુ દૂર થઈ રહ્યો છે તો આ બંને વચ્ચે દ્વિબંધ આવશે. તો
આપણને હવે પછીની નિપજ મળશે CH3 CH ડબલ બોન્ડ, આ બંને વચ્ચે ડબલ બોન્ડ CH3, કારણ કે આ કાર્બન ઉપરથી હાઇડ્રોજન રિમૂવ થવાનો છે એટલે CH3 CHO, તો એક આ નિપજ મળશે. ચલો માની લો કે હવે ઉલટું થઈ રહ્યું છે, એટલે કે એસિટાલ્ડિહાઇડ પ્રથમ નથી પણ પ્રોપેનાલ પ્રથમ છે, તો એક ચોથી નિપજ મળવાની સંભાવના છે. તો અણુઓની જે દ્રાવણમાં અથડામણ થાય છે એ અસ્તવ્યસ્ત હોય છે અને ગમે તે પ્રકારે હોય તે તમામ શક્યતાઓ તમે ચકાસો તો અહીંયા તમને ઇઝીલી ખબર પડશે. તો પહેલા લઈ લઈએ આપણે પ્રોપેનાલ અને હવે પછી એનું જોડાણ એસિટાલ્ડિહાઇડ સાથે કરીએ. સેમ એ જ શરત, પહેલાનો કાર્બોનિલ કાર્બન બીજાનો આલ્ફા કાર્બન, આ બંનેને જોડી દો તો તમારી નિપજ બની જશે. તો CH3 CH2 CH, ઓક્સિજન હાઇડ્રોજન સાથે જોડાઈ OH બનાવી દેશે. હવે તો આ કાર્બન જોડવાનો છે એટલે અહીંયા CH2 એક હાઇડ્રોજન ઓછો કરવાનો છે અને CHO. ગરમ કરવાથી OH અને H2 દૂર થશે. ધેટ મીન્સ કે આ બંને કાર્બન વચ્ચે દ્વિબંધની રચના થશે. તો આપણી અંતિમ નિપજ CH3 CH2 CH, બંને કાર્બન વચ્ચે દ્વિબંધ છે અને આ કાર્બન પરથી એક હાઇડ્રોજન ઓછો કર્યો CHO. હવે આ થઈ આપણી આલ્ડોલ સંઘનનની બાકીની બે નિપજો. પરંતુ આ બંને નિપજોમાં તમે જુઓ તો એક પ્રોપેનાલ છે, બીજો આલ્ડિહાઇડ છે એટલે એસિટાલ્ડિહાઇડ છે, અથવા તો પહેલો એસિટાલ્ડિહાઇડ છે, બીજો પ્રોપેનાલ છે. મતલબ બંને અલગ અલગ અણુઓ વચ્ચે સંઘનન પ્રક્રિયા થઈ છે. જ્યારે ઉપરમાં એવું હતું કે સમાન પ્રકારના અણુઓ વચ્ચે પ્રક્રિયા થઈ હતી. સમાન પ્રકારના હતા એટલે સ્વયં શબ્દ આપણે આપ્યો, પરંતુ આ અલગ અલગ પ્રકારના અણુઓ વચ્ચે પ્રક્રિયા છે એટલે આને આપણે ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કહીશું. તો મિત્રો આ છે ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા. તો જ્યારે તમે અલગ અલગ પ્રકારના આલ્ડિહાઇડ કે કીટોન સાથે, હવે તમે કીટોનનું ઉદાહરણ પણ લઈ શકો છો, તમને ટ્રીક ખબર છે, તમને મિકેનિઝમ ખબર છે, તો તમે ત્યાં નિપજો જાતે બનાવી શકો છો. પણ આ રીતની તમામ શક્યતાઓ ચકાસ્યા બાદ તમારે નિપજો લખવી પડશે. હવે મિત્રો ફરી એકવાર શરતમાં થોડા ફેરફાર કરીએ. ક્રોસ આલ્ડોલ જ છે, એને પણ ક્રોસ આલ્ડોલ કહીશું, પણ શરતમાં એ ફેરફાર કરીશું કે અહીંયા લખ્યું છે બંનેના આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન હોવા જ જોઈએ. ચલો પહેલી શરત બદલી, હવે બીજી પણ બદલી જોઈએ અને હવે ફેરફાર કરીએ કે બેમાંથી એકમાં આલ્ફા હાઇડ્રોજન હોય, બીજામાં ન હોય. તો મંદ NaOH સાથે પ્રક્રિયા થશે, પણ કેવી થશે જોઈ લઈએ. તો હવે બંને અણુઓ પાસે આલ્ફા હાઇડ્રોજન નથી, એક ધરાવે છે બીજો નથી ધરાવતો. ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ બેન્ઝાલ્ડિહાઇડ. જરા મિત્રો ધ્યાન રાખો, આ કાર્બોનિલ કાર્બન છે ને કાર્બોનિલ કાર્બન જોડાયેલો છે બેન્ઝીન વાળા કાર્બન સાથે. હવે બેન્ઝીનના કાર્બન પાસે જ્યારે બેન્ઝીન હોય ને ત્યારે બેન્ઝાલ્ડિહાઇડ ના બન્યું હોય ત્યારે એક જ હાઇડ્રોજન હોય, પણ CHO જોડાયો છે ને ત્યારે હાઇડ્રોજન દૂર થયો છે, રિમૂવ થયો ત્યારે જોડાયો છે. એનો મતલબ એ થયો કે આ આપણો આલ્ફા કાર્બન છે પરંતુ એની પાસે હાઇડ્રોજન નથી. તો હવે આપણે બીજો અણુ એવો પસંદ કરવો પડશે કે જેની પાસે આલ્ફા હાઇડ્રોજન હોય. ચાલો એ પણ એરોમેટિક લઈ લઈએ, એસિટોફિનોન. હવે એસિટોફિનોનની વાત કરીએ તો આ કીટોન છે. મેં અગાઉ પણ વાત કરી આલ્ડિહાઇડ સાથે કીટોન લઈ શકાય. તમે આલ્ડિહાઇડ અને કીટોન લો તો આમાં એવું છે કે એક બેન્ઝીન સાથે છે એટલે અહીંયા હાઇડ્રોજન નથી આલ્ફા કાર્બન હોવા છતાં, પણ અહીં છે, તો આમની વચ્ચે પ્રક્રિયા શક્ય છે. ચાલો પ્રક્રિયા કરીએ. કઈ રીતે? તો પહેલો જે છે એના આલ્ફા હાઇડ્રોજન નહીં હોય તો ચાલશે, કારણ કે એને આપણે જોડવાના છે કોની સાથે? કાર્બોનિલ કાર્બન સાથે.
પરંતુ બીજા અણુનો જે આલ્ફા કાર્બન છે ત્યાં હાઇડ્રોજન હોવો જરૂરી છે, કારણ કે એ આલ્ફા હાઇડ્રોજન ધરાવતો કાર્બન કાર્બોનિલ કાર્બન સાથે જોડાય છે. તો ચાલો અગાઉ જેમ જોડતા હતા એ જ રીતે જોડી દો. તો ઓકે, તો આ એકચ્યુઅલી કાર્બોનિલ કાર્બન છે, બની જશે OH. એની સાથે એક હાઇડ્રોજન છે, હાઇડ્રોજન મૂકી દઈએ. હવે જોડાશે એની સાથે આલ્ફા કાર્બન, એક હાઇડ્રોજન ઓછો કરીને મૂકો, CO. યસ, આ થઈ ગયું. આ પ્રક્રિયા કોની હાજરીમાં થાય? મંદ NaOH. અને માની લો કે અહીંયા પણ તાપમાન ઊંચું છે તો પાણીનો અણુ દૂર થશે. ક્યાંથી? OH અહીંથી, H અહીંથી, બંને વચ્ચે બનશે દ્વિબંધ. બની ગઈ આપણી નિપજ. ચાલો એક બીજું ઉદાહરણ પણ લઈએ. માની લો કે આ બેન્ઝાલ્ડિહાઇડ છે, સેમ ટુ સેમ હાલ જોયું એ જ મુજબ, પણ એની પ્રક્રિયા કરી દઈએ એસિટાલ્ડિહાઇડ સાથે. તો અહીં પણ જુઓ, આલ્ફા હાઇડ્રોજન નથી, પણ અહીંયા આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન છે. યસ, પહેલા અણુનો કાર્બોનિલ કાર્બન, બીજા અણુનો આલ્ફા કાર્બન એકબીજા સાથે જોડી દો. મંદ NaOH ની હાજરીમાં થતી આ પ્રક્રિયા જો ઊંચા તાપમાને હશે તો પાણી રિમૂવ કરીશું. તો પહેલા આપણે પ્રક્રિયા લખી નાખીએ, પછી પાણી રિમૂવ કરીએ. તો કાર્બોનિલ કાર્બન, કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન પાસે હાઇડ્રોજન. એ હાઇડ્રોજન ક્યાંથી આવે ઓક્સિજન પાસે? તો આ કાર્બન પરથી આવે એવું સમજો. તો CH2, C ડબલ બોન્ડ ONH. ઓકે, ચલો ઊંચા તાપમાને છે, પાણીનો અણુ દૂર કરવાનો છે. તો પાણીનો અણુ દૂર કરીએ. ક્યાંથી કરીશું? તો OH દૂર થશે બીટા કાર્બન ઉપરથી. કેવી રીતે બીટા? કાર્બોનિલ કાર્બન, આ આલ્ફા, આ બીટા. તો અહીંથી OH દૂર થઈ ગયો. હાઇડ્રોજન ક્યાંથી દૂર કરીશું? તો આલ્ફા પરથી. અને બંને વચ્ચે રચાશે દ્વિબંધ. આ જે નિપજ મળી એનું નામ છે સિન્નેમાલ્ડિહાઇડ. પણ જો મિત્રો તમે કોઈ એવી પ્રક્રિયા લઈ લો, દાખલા તરીકે આ છે બેન્ઝાલ્ડિહાઇડ અને ફોર્માલ્ડિહાઇડ. હવે જુઓ, આની મંદ NaOH સાથે પ્રક્રિયા કરવા જશો તો નહીં થાય. કેમ નહીં થાય? કારણ બંનેમાંથી એક પણ અણુ આલ્ફા હાઇડ્રોજન ધરાવતો નથી. માટે એમાંથી કાર્બોક્સિલેટ આયન બનવાનો નથી. અને કાર્બોક્સિલેટ આયન બનશે નહીં તો બીજા અણુના કાર્બોનિલ કાર્બન ઉપર એટેક થશે નહીં. તો ત્યાં આલ્ડોલ સંઘનન પ્રક્રિયા થતી નથી. તો મિત્રો અહીંયા સમજી ગયા હશો. તમને મેં આલ્ફા હાઇડ્રોજનની જે પ્રક્રિયાઓ છે એને 3 રીતે સમજાવવા પ્રયત્ન કર્યો. એક પ્રક્રિયાઓની રીતે, બીજું એનું મિકેનિઝમ વાઇઝ, અને ત્રીજું આ પ્રક્રિયાઓને ટૂંકમાં કઈ રીતે ઝડપી દર્શાવી શકો આની વાત કરી. હવે મિત્રો તમારે અલગ અલગ આલ્ડિહાઇડ, અલગ અલગ કીટોન લઈ અને ઘેર આની પ્રેક્ટિસ કરવાની છે. તમે ઘણું બધું આની સાથે જોડી શકો. એરોમેટિક લખ્યું છે, આપણે તમે આવા સંયોજનો પણ લઈ શકો, મતલબ કે સાયક્લો સંયોજનો પણ લઈ શકો, સાયક્લો આલ્ડિહાઇડ પણ હોઈ શકે. તો એની સાથે પણ તમે પ્રેક્ટિસ કરી શકો, બનાવી શકો. તમારી પાસે હવે ટ્રીક છે, જે ટ્રીકની મદદથી તમે કોઈ પણ જવાબ ખૂબ જ ઝડપથી આપી શકો છો. અને પરીક્ષામાં આ પ્રશ્ન અવારનવાર પૂછાતો હોય છે, અલગ અલગ રીતે પૂછાતો હોય છે. એવું નથી કે સીધે સીધું પૂછાય છે, ગમે છે. એટલે માટે પ્રેક્ટિસ કરવી જરૂરી છે. તો મિત્રો અહીંયા આપણે આલ્ફા હાઇડ્રોજનની પ્રક્રિયાઓ પણ પૂર્ણ કરી રહ્યા છીએ. અને હવે નવા એપિસોડમાં મળીશું. વંદે ગુજરાત.